અને ધર્મ ધરતી મળી ખરેખર બોલો આપણે ભાગ્યશાળી છો કે નથી? 8 અબજ વસ્તી છે આ પૃથ્વી ઉપર. એમાંથી ભારતમાં 140 કરોડ વસ્તી છે. એ 140 કરોડ વસ્તી વાળા આપણે હિન્દુસ્તાનમાં જન્મ્યા, ભારત ભૂમિમાં જન્મ્યા તો ભાગ્યશાળી કેવડા કે ન કેવડા? અને એમાંય પડે મનુષ્યનો અવતાર પાછો મળ્યો. નકર તો ભૂંડનો જન્મે છે હોય, પણ ભૂંડ પાછા કટરમાં પડ્યો 20ટા ફેંકતા હોય, કૂતરા કાગડે પાછા 20ટા ફેંકતા હોય. ફેદે કે ના ફેદે? પણ આપણને તો મનુષ્યનો અવતાર મળ્યો. અને આવી ધર્મ ધરતી મળી, ટોપરા જેવું પાછું પોણી મળ્યું, પવિત્ર મા બાપ મળ્યા, ખોડ ખોપણ વગરના ભગવાને બાળકો દીધા હોય. પછી આ પવન આપણને બ્રહ્માંડમાં વાયા નો કે એનો પૈસો કો આપણે આલો પડે? પંખો ચાલુ કરો તો બિલ આવે, આ લાઈટ ચાલુ કરો તો બિલ આવે, સૂર્ય અને ચંદ્ર ટાઈમસર પ્રકાશ આલે છે, કોઈ દાડો બિલ માંગે છે? ના બિલ ભરતાય નથી આપણે. પછી આ હવા આવે છે એનું બિલ ભરો છો આપણે? તો આવી પવન 85 પવન આ બ્રહ્માંડમાં વાયા નોખે છે, સૂર્ય અને ચંદ્ર ટાઈમસર પ્રકાશ આલે છે, આકાશના અંદર તારા ટમ 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 થઈ રોશની પૂરી પાડે છે, આકાશ મેઘાડંબર કરીને આપણા માટે રહ્યો છે, આ ધરતી માતા જાજમ પાથરીને આપણા બદલે તૈયાર બેઠી છે. અને જાત જાતના ફળ ફૂલ વનસ્પતિ ભગવાને આલી. શું ખોમી રાખી છે આપણા માટે? આપણા માટે કોઈ ખોમી છે? તો હજી આપણે માગવાનું મટ્યું નથી. હજી તો મંદિરમાં ગયા અને જઈને દર્શન ન કર્યા. હે ભગવાન, હે મામા બાવસી, હે ખેતલા બાવસી, મારે બાદ હોય છે પણ શેર માટીની ખોટ છે, મારે પૂરી કરજો. બોલો માગવાનું સાદું કેમ કર્યું? અને જો મારે શેર માટીની ખોટ પૂરી કરો ને તો હોનારો લગલો બાપુ તને ચડાવું. કામ કરું? હોનારો લગલો ચડાવું. અને કરું ભગવાન 10 મહિને દીકરો આવ્યો, છોકરાને નામ દીધું હોનો, અને હોનાને 6 દાડે પહેરાયો ડગલું, સઠિયું. હવા મહિનાનું થયું, છોકરો એટલી ધોયું નહીં, બરાબર મેલું થવા દીધું. અને પછી છોકરાને લઈને ગયા મામા બાવસી મંદિરે. એ બાવસી આ ડગલો કાઢે બધો હોનાનો, ઉતરાયો હોનાનો, છોકરાનું નામ હોનો દીધું અને મેલો દાટ દીધું. ભગવાનને ધર્યો ખેતલા બાવસી રે. એ બાવસી આ વેથોનો હોનારો ડગલો સડાવરો મોન્યો તો કે આયો મોનજો ખેતલોય નાઠો એ બોલો ગંધાતો ડગલો. આ એટલે આ સવાર જો કેટલો ઓમય ઠગાઈ, ઓમય સવાર જ. અલ્યા દેવોને ઠગવા માટે નીકળ્યા હોય, આ બીજાનું પરિવારનું શું કલ્યાણ કરે? આ જગતનું શું કલ્યાણ કરે? બીજા દુખિયા જીવોનું શું કલ્યાણ કરે? આ તો મહાપુરુષ કહે છે કે તારા ઓગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો હાલજે. અરે કેમ તમે આયા છો એમ મત કહેજે, એને ધીરે ધીરે તું બોલવા દેજે. અરે વાત એની હોંભળીને તું આડું મત જોજે, એને માથું હલાવીને હુંકારો દેજે. કાગ કવિ કહે તું એને પોણી પાવજે, અને હાથે બેસીને તું ખાજે, અને એને ઝોપા સુધી તું મેળવા જાજે. આવકારો મીઠો હાલજે. તારા દિવસો દેખીને કોઈ દુખિયા આવે તો બને તો થોડું થોડું દુખડું એનું કાપજે. આના માટે અવતાર મળ્યો આપણને, આમ ઠગવા માટે નથી મળ્યો. અરે આપણે તો ઠગાઈ સિવાય બીજું કોઈ છે જ નહીં, શેમાન જ કોઈ બીજો નથી. આ મોટો દુકાન ખોલી છે આપણે ઠગવાની. હા, દેવોને ઠગે, મનખોને ઠગે, પરિવારને ઠગે, પુત્રને ઠગે, ગુરુને ઠગે, ગરુને ઠગે. આપણા ગરમી બાબા ફસોણા કે મેવળ મને ચોથી મોડ્યો. ગુરુને મનમાં એમ હતું કે હેર થશે એટલે મોડું તો મને હેરથી કોઈક દક્ષિણા મળશે. અને પેલો કે હું હેરથા ગરુ કરાવો તો મને હેરથા આશીર્વાદ મળશે, મારે નાલમ નાલ થવું. આ બધા ગુરુ એટલે કરાવો કે ગરુ કરાવો ને તો પૈસા વાળા થઈ જાવ. બધાને લાલસા. મોક્ષની પ્રાપ્તિ માટે કોઈ ગુરુ કરાવતો નથી. જેમ કે ગુરુ એ પાછા એવા ને એવા લાલસુડા હેરથી દક્ષિણા મળશે. ગુરુ લોભી, ચેલા લાલસુ, દોનો ખેલાવે દાવ, દોનો બિચારા ડૂબી મરે બેઠા પથરાની નાવ. આ તો ગુરુ હોય પૂરા અને શિષ્ય હોય સુરા, તો આત્માની ઓળખાણ થાય. એમને એમ થાય આવા બે એક જેવા મળે, સુરો અને પૂરો, તો અહીંયા આત્માની ઓળખાણ થાય અને એનો મોક્ષ થાય, એની મુક્તિ થાય. અને મુક્તિ જીવતો થાય. હો, મર્યા પછી મુક્તિ નહીં. મર્યા પછી હરમણ કરવા જાય પેલા હરદ્વાર ગંગાજી અને કબીર સાહેબ એ ભીડાઈ ગયા અને બધા બેડા બેડા હરમણા કરાવતા હતા. અને કબીર સાહેબ ભાઈ ઓહો બધાનો મોક્ષ થાય છે. અને હું બેઠા બેઠા ગંગા જળ ચડાવે છે ને ઠેર પેલા મરી ગઈ એને પોકે છે. એટલે પોતે આટલા આટલા પોણીમાં ઉભા રહ્યા જઈને કબીર સાહેબ. અને પોતે કબીર સાહેબ કાશીના હતા. એટલે હરિદ્વારથી અમુક કાશી પડે આથમણો, એટલે આમ પોણી પોતે ઉછળવા મળે પૂંહલી. એટલે 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. આપણે સૂર્યનારાયણને સડાવો તો 2 વખત કે 5 મિનિટ વખત સડાવવા. આ તો 10 મિનિટથી 15 મિનિટથી બંધ જ ન થાય. આમ જળ સડાયા જ રાખે, જળ સડાયા જ રાખે.
પેલા પૂછ્યું પંડિતે, ઓ ભગત ક્યાં કર દે હો યહાં પે? એટલે એને આટલું કેવડાવું હતું. ફટ ઉભા રહ્યા કે બાપજી મારે કાશીમાં ઘઉં વાયા અને 1 મહિનો થયો ઘરે કાશીથી નીકળ્યા, ઘઉં લગાય છે, તરહ કરે છે, તે પાણી પાવું છે ગૌઓ ને. પેલા કે અલ્યા કાશી તો હરદ્વારથી 100 કિલોમીટર છેટું છે, હોય ગૌને પાણી પોકતું હશે કે તમે હોય હરામણો કરો ને પેલા સડકમાં પોકે? તો કાશી તો ટુકડું છે હોયથી, સડક તો કેટલા કિલોમીટર છે એની ખબર નથી કોઈને, ખબર છે? તો અહીંયા પોકે તો હોય કેમ ન પોકે? એમ આ વાત સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે બધા એટલે કીધું હર દેખા દેખી કરવા જાય ઈ તો અધુરિયા કહેવાય, હિરલા એરણમાં ઓ માય માથે ઘણા કેરા ગા, ફૂટી તો ફટાકીઓ કેવરાય, ખરો ની ખરે ખબરું થાય, આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ રે. અને આવા કોઈ પૂરા સંત હોય તેઓ જઈને ભળીએ રે. આ તો પૂરા સંતો હોય ઈયો જઈને ભળવાનું છે અને પ્રેમથી મળવાનું છે. આ મેળો છે ને પ્રેમનો મેળો છે. આવો પ્રેમનો મેળો ફેર ફેર મળવાનો નથી. એટલે ખૂબ પ્રેમ રાખજો, પરિવારમાં પ્રેમ રાખવાનો, પુત્ર હાથે, પત્ની હાથે, પરિવાર હાથે, કુટુંબ હાથે, ગોમ હાથે. અને ચૂંટણી આવે ને હમા સરપંચ ઉભા રહે, ભેળા બેસતા હોય, કાયમ ભેળા આપણને ડોડે પીતા હોય અને પછી ફોરમ ભરાવે અને પછી હમા હમી જમાવણ થાય કે ન થાય? અને એટલા પક્ષ થાય 5-10 લાખનો 20 લાખનો ખર્ચો કરે અને જોડે દુશ્મનો એવા થઈ જાય. ભાઈ ભેળા બેસતા હતા ને ડોડે પીતા હતા ને સા પીતા હતા ને આ શું થયું ઉપાધિ? કેમ થઈ ઉપાધિ? એટલે સરપંચ ઉભા રહ્યા હોય તો એક તો હારે ને એક જીતે. 7 જણા ઉભા રહે તો જીતે એક જ. એટલે એવી ગોમના અંદર કોઈ ડખા પોસબ રાખશો નહીં, રાખતા હોય તો કાઢી નાખવાની. ન કે આવા ડખાથી તો કે ગોમમાં લાય લાગી ગઈ, કઈ ગોમોમાં કેટલાય માણસો મરી ગયા, ખૂન થઈ ગયા. એટલે આનાથી કોઈ કલ્યાણ થવાનું. આ ખાલી 5 વર્ષની રમત છે અને એ રમતમાં વળગાઈ બધા મરી જાય. હે? અને વળગાઈ મરી જાય, ખોટો ખર્ચો કરે, જીવ ખોવે અને તોય એ સત્તા બદલે પાછા ફેર છોકરા કે તું ઉભો રહે દે, ભલે હું મરી જઉં પણ ચેડો છોડતા નહીં. આવું પાછો બીજું પાડીને જાય. એટલે આનાથી કલ્યાણ થવા નથી. કલ્યાણ સારી શેના થાય? ભગવાનના નામથી, ખાસી કમાઈથી, ખાસા વ્યવહારથી, સતમાં રહેવાથી, ખાસું વર્તમાન કરવું. આપણો ધર્મ શું છે એની ખબર રાખવી. આપણે હિન્દુ છે પણ હિન્દુના ધર્મ શું છે એની આપણને ખબર છે નહીં. 16 સંસ્કારોની બધા વાતો કરે પણ 16 સંસ્કાર કેવા છે ને એની આપણને ખબર છે નહીં. બાળકનો જન્મ થાય એટલે પહેલો જ સંસ્કાર કોણ આલે? પેલી દાયણ આપે. હવે તો છોકરા જન્મે છે દવાખાને ના કે દાયણ છે એને સંસ્કાર આપી દીધી. અને છેલ્લો અંતિમ સંસ્કાર થાય શમશાનમાં, એ 16મો સંસ્કાર છેલ્લો છે. પછી ભણવાનો, ગણવાનો, પરણવાના બધા સંસ્કારો છે. એ સંસ્કારો ભૂલી અને આપણે રસ્તે ચાલે, અધર્મનો પંથ પકડ તો કલ્યાણ થાય નહીં. અધોગતિ જવાનો વારો આવે અને અધોગતિએ ન જવું પડે એટલા માટે આ સંત સમાગમ છે. અહીંથી કોક શીખીને જવાનું છે, અહીંથી કોક વરીને જવાનું છે. અમારે એક મંડળ હતું અને નવા ગરુ કરાયેલા અને ગરુ પેલા કીધું ભાઈ ગુરુએ કે ભાઈ જે જોઈ કોક લઈને આવજો, ખાલી હાથે આવવાનું નહીં. અને મંડળ જો બીજા કોમ જેમ આ બધા આયા છે, બુરાલ કુંવરના હોય અહીંયા આયા છે. બુરાલ તો મોટું નામ તમને ખબર છે. બુરાલ નું નામ તો છોકરા બીક આવતી હતી. હા, આ બુરાલ ના ભગત મંડળ છે. બાબા બુરાલ માં ધોકાવા કે આ મંદિર હોય કે ના હોય, પણ આ બુરાલ નું મંડળ છે. એટલે આવું મંડળ અને બીજા ગામમાં ગયા ભજન કરવા અને મોટો મેળાવડો લાગેલો, 500,000 માણસ આયેલું, મસ્ત શીરો બનાવેલો. મોડા 10 વાગે આરે ગયા અને બીજું ભજન ચાલુ થઈ ગયું. આ મંડળ ગયું એટલે બેહાર્યા જમવા અને રસોડામાં જમવા બેહારીને પેલો પીરસવા વાળો તો એ જઈને ભજનમાં બેસી ગયો. હા, અને પેલો એ ભાળ્યું કે ગુરુ મહારાજ નો વસન છે અને આપણે કે ભાઈ કોક લઈને આવજો, એમને ખાલી હાથે આવવાનું નહીં. અને આવો મસ્ત શીરો પડ્યો છે, કડાયું ભરેલું. એમ કરો, લાવો સાદર ને બોધો માય. તે સાદરમાં પોટકો બોધીને અધેર વળગાડ્યો અને પછી બેઠા થઈને ભજનોમાં અને પેલો શીરો તો ધીરે ધીરે ટપકવા માંડ્યો. અને આ લોકો શું કરે, હું એને ભજન બોલવાનો વારો આવ્યો. થોડો અવાજ ધીરો કરી દે. ભજન બોલવાનો આવ્યો વારો એટલે આવા ભક્તો બોલતા હતા ભજન
પેલો ભજન બોલા પડે એટલે પેલો કોક છોડીને લઈ જાય આપણી પાસે બીક. આ તો સોરનો બીક હોય, સોરનો માલ પાસે સોર જ ખાય, બીજો ન ખાય. એટલે મેં કડી નોખે એક વધારાની. અરે તમે તો ઓય બેઠા ને પેલું છે કે નહીં, કે પેલું છે કે નહીં, તે પેલા બીજો ભાડીને આવે પાસે હુંકારો દે કે છે ભાઈ છે, પેલો હુંકારો દે પાછો કે વળે એમ 2-3 વખત આવી કડી બોલી અને તમે જેવો કોઈ હોશિયાર તો ખબર પડી કે ગોક દાળમાં કાળું છે. પેલો ગયો રસોડામાં, ભાડે તો બધું પોટકું વળગ્યું. હા કે મારું કોમ તો કાઢ્યું બરાબરનું. પેલા ઉતાર્યું દેશું, શીરો નોખ્યો કડાયામાં, જોડી ઊભી થી ભેંસું, સોન બધું પોટકામાં અને ફેર વળગાડ્યું ઓછું. અને પેલો ફેર મેં કડી નોખી કે તમે તો વાય બેઠા ને કે પેલું છે કે નહીં, કે છે ભાઈ છે. એમ કરતો કરતો 4 વાગ્યા, મેળાવડો પૂરો થયો, ભજન પૂરો થયા. પેલા હેડ્યા, પેલો ધકે થઈને એક પોટકું વધી એનાથી સૌથી ધકે થઈ ગયા. અને હવે હેડતા જવાનું, વસમાં આવતી નદી, આ વડગોમ જેવો તમારે હરગો હેડતો હતો કે એમ કરો દાળ ડોળ જઈને કોઈ દાંતણ પાણી કરી થોડો નાસ્તો આપણે કરીને ભૂખ લાગી, આખી રાત ભજન બોલ્યો છે, પછી બધા છોકરાને લઈને જો. અને અંધારું ફળ બોખડું હતું અને કોકડા બીજા કરીને પેલા 2 ફોટકું છોડ્યું અને સાદું કર્યું. એટલે કે અમે તો ઘી તો ગતું છે જ ને કે નીકળી ગયું છે. એ બીજો વળે કે બરોબર કે દાંતણ નથી કર્યું, તે કે કોગળો જ કર્યો ખાલી, કે દાંતણ કર્યો તો તમને એવું ન લાગે. પેલે ખાધું કે ઘી તો નીકળી નીકળ્યું પણ થોડા ગોળનો અવાજ નથી, મીઠાશી નીકળી ગઈ. કે વળે કોક અમારે આ ભગત જેવો ભૂરાભાઈ જેવો હોશિયાર હતો કે ઊભા કરો એટલે પેલી માચીસ થી આમ ભાર્યું તો મેં સોન વધેલું કે આ તો શીરો નથી સોણ છે, પોદલા સોરામાં સોર પડ્યા કે ના પડ્યા. હવે આવી ભક્તિ કરવાની હેર્યા હોય તો કલ્યાણ થાય ખરા? આવું એટલે કીધું કે દેખા દેખી કરવા જાય અધુરિયા કહેવાય, હિરલા એરણમાં હોમાય માથે ઘણકેરા ઘાવ, ફૂટે ઈ ફટાકીએ કેવરાય, ખરાની ખળે ખબર્યું થાય. આવો અને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ અને કોઈ હાસા પૂરા સંત હોય ત્યાં જઈને મળીએ. એટલે આવી ભક્તિ કરજો તો પૂરી ભક્તિ કરજો. કદાચ જો આવો સંગ થઈ ગયો પેલા સોના પેલા બોધવા વાળા પોટકા વાળાનો તો કલ્યાણ થાય નહીં. એટલે જો કદાચ આપણને મોખો મળે તો જે હોય તમારે લગભગ તો ગુરુમુખી હશો તમે, પણ ગુરુ વગર તો કલ્યાણ થાય નહીં. રામાયણના અંદર તુલસીદાસ મહારાજ બોલ્યા છે, હર ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, બ્રહ્મા વિષ્ણુ શંકર સમ હોય. બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શંકર હોય, એને ગુરુ વગર કલ્યાણ થાય નહીં. બ્રહ્મા ને ગુરુ અગ્નિ કિના, બ્રહ્માએ ગુરુ કેને કરાયા હતા? અગ્નિદેવ ને. બ્રહ્મા ને ગુરુ અગ્નિ કિના, વેદ વાક્ય તબહી લીના. શંકર ને ગુરુ કાગ ભૂષણડી કિના, તો ધ્યાન ધારણા તબહી લીના. શંકર ભગવાન ને કાગ ભૂષણડી ગુરુ હતા, કાગ ઋષિ ગુરુ હતા. તો ગુરુ વગર ભવનિધિ તરાય એવું છે નહીં. પેલા કોણ ગુરુ ના કોમાવો, પેલા પરણાવે કે હવે આપણે લાવો ગરુ કરાવો, ઈ તો ખાલી કોણ ગુરુ કહેવાય. આ હું વાત કરું છું, સદગુરુની વાત કરું છું. કોણ ગુરુમાં ને સદગુરુમાં ધરતી આસમાનનો ફરક છે. કોણ ગુરુ તો પરંપરા હોય અને સદગુરુ તો ભાગ્યશાળી મળે. સદગુરુ કરાવે એનું ભાવ બંધન છૂટે અને કોણ ગુરુ કરાવે એને બંધન છૂટે ને એને છૂટે પરંપરા છોટે. એટલે કોણ તો તમને ખબર, તમારા ઘેર તમે પટેલ છો ને ભાઈ, તો પેશો રાખો છો ને, પાડો જલમે પાડો, એને કોણ ફૂંકો કે નહીં ફૂંકતા? ફૂંક મારો છો ને, પાડાને કર્યું હોય લોકો કોણ ફૂંકે કે નથી ફૂંકતા? તો એ કોણ એટલે કે જો તો ગુરુ એવા કોણિયો મોનિયો ગરુડ ને હવા રૂપિયો જરૂર, ગળીએ ગરુ ફરે કોઈ ફૂંકાવો કોણ હોય તો દીધું રોકડા નકાઈ દીધું ધન, ઓનાથી કલ્યાણ થાય નહીં. આ તો